જે સુખ આખા વિશ્વમાં નથી તે સુખ મારા મહાદેવના ચરણોમાં છે. હર હર મહાદેવ. હું છું તમારો મિત્ર પીએસપી અને આજ એવા જ એક મહાદેવના દર્શન કરવા જઈ રહ્યો છું જે આવેલ છે બિલખાથી 5 કિલોમીટર દૂર અને જૂનાગઢની નજીકમાં. એવા રામનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યો છું. મધ્યગીર જંગલની વચ્ચે આવેલું આ મહાદેવનું મંદિર. તમે પણ કન્ટિન્યુ રહેજો આજના વિડીયોની અંદર. તમને પણ દર્શન કરાવું રામનાથ મહાદેવના. હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો આપણે રામનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા અને વરસાદ છે ફૂલ. આખું જંગલ છે અને ઘેઘૂર જંગલ ગિરનારની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે અને બિલખાથી 5 કિલોમીટર જેવું અંતર થાય છે. અને પાછળ છે સરસ મજાનું રામનાથ મહાદેવ. આઈ થિંક 50થી 100 જેટલી સીડી તમારે ચડવી પડશે રામનાથ મહાદેવના દર્શન કરવા માટે. અહીંયા બહુ આ જગ્યાને બહુ ઓછા લોકો જાણે છે, બહુ ઓછા લોકો આવેલા છે. જાણતા હશે પણ બહુ ઓછા લોકો આવેલા છે. પણ એકવાર જરૂરથી દર્શન કરો રામનાથ મહાદેવના. હર હર મહાદેવ. હા ભાઈ, સરસ મજાની પ્રકૃતિ વાતાવરણ ને એમાં રામનાથ મહાદેવ મંદિર. અને ઝૂમ કરું જો તમે ડુંગરા ઉપર જુઓ કેટલું ધુમ્મસ છે. અત્યારે 10 વાગ્યા આઈ થિંક તોય ધુમ્મસ છે. જુઓ આ છે ગિરનારની અસલી મોજ. તો ફાઇનલી રામનાથ મહાદેવના દર્શન કરી લીધા અને ખૂબ મજા આવી, કેમ કે ખૂબ પ્રકૃતિ વાતાવરણની વચ્ચે આ મંદિર છે અને ખરેખર મજા આવી જશે તમને. તમે પણ એકવાર દર્શન કરો રામનાથ મહાદેવ મંદિરના. આપણે જે ગિરનાર પર્વત છે એની આજુબાજુમાં છે અને બિલખાથી 5 કિલોમીટર જેવું અંતર છે. તો જરૂરથી પધારો રામનાથ મહાદેવ. હર હર મહાદેવ. કા ઉભે રાખે બહાર જઈને નાખો. મારો ઓંદોડી કરી ગઈ થોડી નાખો. અત્યારે અમે રામનાથ જતા હતા અને રિટર્નમાં અમે ભાઈ કાવો પીવા ઉભા રહ્યા છીએ. મામા કેમ લાગ્યો કાવો? ખૂબ સરસ. કેમ કે આ તો શતરૂપા એટલે હરેક શાસ્ત્રોમાંનું વર્ણન કર્યું છે. શતરૂપા એટલે 100 પ્રકારની પ્રકૃતિ અને નેચરલ પ્રકૃતિ સાથે પણ બધી ઔષધિના ગુણ જોડાયેલા છે. આ એક શબ્દ છે એ એક પુસ્તક સમાન છે અને એક આ વૃક્ષો છે એ એક ઔષધિ સમાન છે. અને ઔષધિઓ જોવાને જાણવા માટે અને એનો નેચરલ તમારે સ્વાદ લેવા માટે બિલખા ગામ એનાથી 5 કિલોમીટર અંદર રામનાથનું મંદિર આવેલું છે અને વચ્ચે કાવો બનાવે છે કાકા, જેમાં ફુદીનો હોય, આદુ હોય છે, ઘણી જંગલની જડીબુટ્ટીઓ હોય છે ઔષધિઓ સાથે. અને આ 100 પ્રકારના રોગો મટાડે છે એવું આ પીણું છે. અને એનો સ્વાદ લેવા માટે તમારે એટલે બીજે બધે મળતું છે પણ તમારે ઓરિજિનલ નેચરલ સ્વાદ લેવા માટે બિલખાથી રામનાથના રસ્તામાંથી અહીંયા એક આ આયુર્વેદિક જેવું જે કામ કર્યું છે એનું જાણવાને જોવા માટે, એનો સ્વાદ લેવા માટે તમારે પધારવું જોઈએ. અસ્તુ આવો ગીર અને ગિરનારની મજમાં. જય રામનાથ. જરૂરથી ભાઈ કાવો પીજો અને આનંદ લેજો. સંજયભાઈ કીધું વાત સાચી છે. હાલ મેં મારી લાઈફમાં પહેલી વાર આવો કાવો મેં પીધો છે. હું ઘણી જગ્યાએ ફર્યો, ઘણા જંગલોમાં
ગયો છું, પણ આવો કાવો હજી સુધી મેં ક્યાંય પીધો નથી. અને અનેક પ્રકારની તમને જે શરીરની અંદર તકલીફો થાય છે એનું એક જ નિવારણ આ કાવો. તો તમે જો રામનાથ આવો, બિલખા આવો તો ચોક્કસ ને ચોક્કસ આ દાદાની મુલાકાત લેજો. અને ચોક્કસ ને ચોક્કસ આપણે લાઈફની અંદર તો ઘણું ખાધું હોય, પીઝા, પકોડી વગેરે, પણ તમારે જો શરીરને સારું રાખવું હોય તો એના માટે એકવાર જિંદગીની અંદર આ કાવો પીવા આવજો. અને એકવાર આવશો તમે આના આશિક બની જશો. જય રામનાથ. એકદમ બેસ્ટ. તમે જ્યારે રામનાથ જાવ એટલે ભાઈ રામનાથ ગરમ કાવો છે ને આ કાકા બેઠા છે. કાકા શું કહેશો? હું અહીંયા 30 વર્ષથી આ કાવો વેચું છું અને આમાં અનેક ઔષધિનો કાવો બનાવું છું. એમાં એને ગુણકારક છે. શરદી, ઉધરસ ને ભૂખ લાગે તમામ રોગો મટી જાય છે. આ કાવામાં અનેક જાતની જડીબુટ્ટીઓ આવે અને મારો અનુભવ 30 વર્ષનો છે અને અનેક ગામોના લોકો પીવા આવે છે, શહેરના ધંધાએ, અને શાંતિથી પીવે છે અને મજા આવે છે ધંધાને, અને એમાં સ્વાદિષ્ટ મજા આવે છે અને અનેક ઔષધિનો કાવો બને છે. અને આ તાંબાની ગોળી ઉપર હું બનાવું છું અને એમાં કોઈ નુકસાનકારક નથી, એમ શરીરને હાનિકારક નથી, માટે નેચરલ છે કાવો એમ. ભાઈ જો કાકાએ જણાવી રીતે રામનાથ ગરમ કાવો, ભાઈ ચોક્કસ આ રીતનું કંઈક સ્ટોર છે રામનાથ મહાદેવ જાઓ ત્યારે ચોક્કસ અહીંયા તમે કાવો પીવા પધારજો. સ્પેશિયલ ગીરનો કાવો. તો ફાઇનલી મિત્રો આજનો વિડીયો થાય છે અહીં પૂરો. વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો. મળીએ છીએ નવી ગીરની ટૂર સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.